આજના આપણા માનવ જીવનની વાસ્તવિકતા સમજની વાત કરીએ તો આપણે હંમેશા જ્યારે નાના વેપારી કે જે મજૂરી કરીને કમાતા હોય છે, જેમાં શાકભાજીવાળા હોય, કટલરીવાળા હોય, તો એની આગળ આપણે એટલી બધી આર્ગ્યુમેન્ટ કરશું અને એક એક બે પાંચ પાંચ રૂપિયા ઘટાડવાનો પ્રયત્ન કરશું. ઘટાડવાનો તો ઠીક, ભાવે ઘટાડવાનો અને છેલ્લે પછી શાકભાજીવાળાને કહેવાનું, અરે ભાઈ થોડું કોથમરી અને મરચાં અને પુદીનો ને એવું કંઈક આપ અમને. હવે આ જ વ્યક્તિ જ્યારે મોલમાં જશે ત્યારે કંઈ વિચારશે નહીં. મોલવાળા જે કહેશે એ પૂરેપૂરી રકમ આપી દેશે. ડૉક્ટર પાસે જશે તારે એમ નહીં કે ડૉક્ટર સાહેબ તમે કેમ 1000 રૂપિયા ફી લીધી, 800 લો ને, એમ નહીં કે. આ આપણા જીવનની આજની વાસ્તવિકતા છે. પરંતુ આપણે એ પણ ધ્યાન રાખવું જોઈએ, આ જે નાના માણસો છે, જે શાકભાજી વેચે છે, કટલરી વેચે છે કે બીજી સામાન્ય ધંધો કરતા હોય છે, એનું આપણી આ નાની નાની રકમમાંથી એના ઘરનું ગુજરાન ચાલતું હોય, તો આપણે એની સાથે પણ વ્યવહાર સારો રાખવો જોઈએ. અને હું એમ નથી કહેવા માગતો કે આપણે કરકસર ન કરવી જોઈએ, ભાવ ઘટાડવો ન જોઈએ, પરંતુ સમજી વિચારી અને એને પણ પોસાય અને આપણને પણ પોસાય એ રીતે આપણે કામ કરવું જોઈએ. તો જ આપણે આપણું માનવ જીવન સાર્થક ગણાશે.